પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ રૂપાણી હર હંમેશ ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે, પોતાના મિત્રો અને સમર્થકો સાથે રાજકોટમાં મનાવે છે. ઠીક એ જ રીતે આજે વહેલી સવારથી વિજયભાઈ અગાશી પર ચડેલા નજરે પડ્યા. વિજયભાઈની પતંગની કિન્યા તેમની પત્ની અંજલિબેને જ બાંધી, તો પતંગ ઊંચાઈએ પહોંચે અને ગોથું ન ખાઈ જાય તે માટે ઢડ્ડો પણ તેમને જ મળ્યો. જોકે શરૂઆતમાં એક બે પતંગ ઊંચાઈએ ન પહોંચી તો અંજલિબેને ફિરકી પકડીને ઢીલ છોડવાની શરૂઆત કરી અને હવા અનુકૂળ આવતા જ તેમના પતંગ આકાશી ઊંચાઈએ પહોંચવા લાગ્યા છે. પ્રદેશની રાજનીતિથી વાયા પંજાબ કેન્દ્રીય રાજનીતિ તરફ પહોંચેલા વિજયભાઈનું પરિવારમાં પણ પ્રમોશન થયું છે. વિજયભાઈ દાદા બન્યા છે અને એટલે જ આજની ઉત્તરાયણની અંદર અંજલિબેનની સાથે સાથે તેમના પુત્ર ઋષભ, પુત્રવધુ અને તેમની સાથે પૌત્રી પણ દાદાના પતંગોત્સવમાં નજર પડી. વિજયભાઈની જેમ અંજલિબેને પણ પતંગ પર હાથ અજમાવ્યો, પતંગબાજી પર, અને સ્વાભાવિક રીતે જ તેમની મહારત પક્ષના સંગઠનમાં પણ જબરજસ્ત રહેલી છે. એટલે કે સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં પણ જબરજસ્ત રહી છે અને વિજયભાઈ સાથે કોઈ પેચ લડાવી સુમડીમાં તેમનો પતંગ ન કાપી જાય ને તેનું પણ તેઓએ ધ્યાન રાખ્યું છે. જોકે વિજયભાઈને વિશ્વાસ છે તેમનો પતંગ કેન્દ્રીય રાજનીતિમાં સ્થિર થયો છે અને કેન્દ્રીય રાજનીતિમાં આકાશ તરફ આગળ વધી રહ્યો છે, અવકાશી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા વારંવાર વિજયભાઈ આક્ષેપ કરવામાં આવે છે કે અંદરો અંદર પેચ લાગતા જોવા મળે છે ગુજરાત ભાજપ. એટલે કોંગ્રેસ એ શિયાળાની જેમ તાપીને બેઠી છે, લાલચ મોઢામાંથી લાળ ટપકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી બધાને સાથે લઈ અને ચાલશે, એટલે કોઈ એમાં કોંગ્રેસને લાભ થવાનો નથી. રાજ્યની અંદર એક જ પવન છે, ભારતીય જનતા પાર્ટીનો પવન છે, બીજી કોઈ પતંગો સામે છે જ નહીં. કોંગ્રેસ સાવ ખલાસ થઈ ગઈ છે. મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું એટલે એ કોઈ હજી કોઈ વાત નથી, પરંતુ એ થશે તો એક સ્વાભાવિક પ્રક્રિયા હશે. રાજકોટમાં વિજયભાઈ રૂપાણીનો પતંગ સ્થિર છે